સુરત શહેરમાં સુરત કોંગ્રેસના મોરચાએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા। સુરતમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસ કાર્યાલય પાસે જ નેશનલ હેરાલ્ડ મુદ્દે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। ભાજપ દ્વારા કોંગ્રેસ ઓફિસની બહાર 50 ફૂટ દૂર પુતળા દહન કરતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। જાહેરમાં પોલીસની પુતળા દહનની પરવાનગી વગર બીજેપી સરકાર દ્વારા પુતળા દહન કરવામાં આવ્યો અને સરકારના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યો, જેથી કોંગ્રેસ દ્વારા આજે કમિશનરને આવેદનપત્ર આપીને ઉગ્ર વિરોધ કરીને કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી। એટલું જ નહીં, આ સાથે એમ પણ કહેવામાં આવ્યું કે જો કોંગ્રેસ વિરોધ કરે તો પોલીસ તેની અટકાયત કરે છે, તો કેમ ભાજપની અટકાયત નહીં કરી તેવા સવાલો સાથે આજે વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે પોલીસની હાજરીમાં જ પુતળાનું દહન કરવામાં આવ્યું, જેથી અમારામાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો। ફરજ પર હાજર પોલીસ કર્મચારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી। ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સુરત ભાજપ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો અને કસૂરવાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। આ સાથે ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ, હાય રે ભાજપ હાય હાય જેવા નારા લગાવ્યા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ધનસુખ ભગવતી પ્રસાદ રાજપૂત। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ ગત તારીખ 17/4/2025 ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, મેયર સહિત સુરતમાં મકાઈ પુલ ખાતે સ્વામી વિવેકાનંદ નગર સર્કલ પાસે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને સોનિયાજીના પુતળા દહનનો પ્રોગ્રામ રાખેલ હતો। એ સંદર્ભમાં આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ સત્તાના મતમાં એટલા બધા કાયદા અને વ્યવસ્થાની તમામ સીમાઓ ભૂલીને કોંગ્રેસ કાર્યાલયના 50 ફૂટ સુધી દૂર સુધી આવી ગયા અને ત્યાં આવીને એમણે અમારા નેતાનું પુતળાનું દહન કર્યા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુતળા દહન કર્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટને એને ખૂબ મુખ્ય સાક્ષી બનીને જોયા અને ત્યાર પછી એ લોકો સળગાવીને ચાલ્યા ગયા। આ જો ઘટના ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાનું કોંગ્રેસ દ્વારા કરવામાં આવતો તો તેને ઘરથી જ ધરપકડ કરશે, એને કરવા ના દેતે અને એને ડિટેન કરીને એને કલાકો સુધી તમે એને સુરતથી 25-50 કિલોમીટર દૂર ફેંકી આવશે। તો આ લોકોની સામે અને અમને અમારી સામે ગુનો દાખલ કરશે, તો આ લોકોની સામે એવા સુરતમાં એવા અસંખ્ય દાખલાઓ છે કે જેમાં કોંગ્રેસના ઘણા નેતાઓની સામે 2-3 વખત આવી પ્રકારની ફરિયાદ થઈ છે। કોઈ ભાજપના રાષ્ટ્રીય નેતાનું પુતળા દહન કર્યું ત્યારે તો આની સામે બી તમે અમારું બી કહેવું છે કે અમારા રાષ્ટ્રીય નેતા છે, તમે આ લોકોની સામે કેસ કરો, ગુનો દાખલ કરો અને ધરપકડ કરો। તમે એક તરફ કોંગ્રેસ સાથે કડક વલણ અપનાવો છો, કાયદો અને વ્યવસ્થાની વલણ અપનાવો છો અને બીજી તરફ ભાજપ સાથે તમે એને મુખ્ય સાક્ષી બનીને એમને તમે બધું કરવા દો છો। પુતળા દહન નહીં કરે, રેસરને એ લોકોએ દાહ સંસ્કારની વિધિ થવા દીધી એવું લાગ્યું મને તો। જે આજે અમે લોકો એ રજૂઆત લઈને આવેલા છે, જે અમારા કાર્યાલય નાનપુરાની પાસે જે બીજેપીના કાર્યકર્તાઓ અથવા જે મોટા મોટા હોદ્દેદારોએ જે અમારા સોનિયા ગાંધીજીનું અને રાહુલ ગાંધીજીનું જે પુતળાનું દહન કર્યું તે એક બહુ નિંદનીય વાત છે અને એ લોકો ઉપર અત્યાર સુધી કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી। જ્યારે કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ ફ્રન્ટના લોકો કે શહેર સમિતિના લોકો કંઈ પણ કરવા નીકળે છે કે વિરોધ પ્રદર્શન કરવા નીકળે છે તો અમને તરત જ ડિટેન કરવામાં આવે અને તરત જ અમને દૂર દૂર મોકલવામાં આવે છે। અત્યાર સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તા ઉપર અત્યાર સુધી કંઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એ જ રજૂઆત લઈને અમે લોકો કમિશનર કચેરી સાહેબને સીપી સાહેબને આવેલા છે અને એ જ રજૂઆત અત્યારે અમે લોકો કરી છે કે એ લોકોના ઉપર કંઈ કાર્યવાહી કરો અને સખ્તમાં સખ્ત કડક પગલાં ભરો।